નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે આજે લેવાલ ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીએ. તો શરૂઆત કરીએ આપણે વિભાગ એથી. સૌથી પહેલાં એમ શું છે કે ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? તો ભારત રત્ન. ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવતો જિલ્લો કયો? તો ડાંગ જવાબ આવશે. ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેવો છે? તો વૈશ્વિક જવાબ આવશે. હિન્દુઓનું ધાર્મિક પુસ્તક તો શ્રીમદ ભગવદ્ ગીતા. વિશ્વમાં સૌથી વધુ આદિમ જાતિ વસ્તી ધરાવતો દેશ કયો છે? તો આફ્રિકા. ભારતની આદિમ જાતિની વસ્તીનું વર્ગીકરણ કોણ આપ્યું? તો ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ. સાયકલ સહાય યોજના લાભ કોને આપવામાં આવે છે? તો છોકરીઓને. સમાન વેતન ધારો ક્યારે ઘડાયો? તો 1976માં. સંસ્કૃતિનું સમન્વયકરણ કઈ પ્રક્રિયામાં થાય? તો વૈશ્વિકરણ. સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો હતો? તો બ્રાહ્મણીકરણ જવાબ આવશે. ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? તો 1959. ઈસવીસન 1946માં ડિજિટલ કમ્પ્યુટરની શોધ કોણે કરી હતી? તો જોન માર્શેલ એન્ડ જેપી એક્ટે જવાબ એમાં આવશે. કયા પ્રકારના આંદોલનો નૈતિકતા સાથે જોડાયેલી હોય છે? સુધારવાદી આંદોલન. ગુજરાતમાં સુધારવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું? તો કવિ નર્મદ જવાબ આવશે. લોર્ડ રિપને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનો સિદ્ધાંતો કઈ સાલમાં નક્કી કર્યા? તો 1882માં આવશે. ગામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે? તો સરપંચ. ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? તો 2005માં. બે ભઠ્ઠી વચ્ચે અંતર કેટલું હોય છે? તો 20 વર્ષ. HIV એડ્સના પીડિતાના સંખ્યામાં કયો દેશ પહેલો છે? તો દક્ષિણ આફ્રિકા જવાબમાં આવશે. ડેન્જર ડ્રગ્સ એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો? તો 1930માં. ત્યાર પછી જોઈએ આપણે વિભાગ બી, એક માર્ક્સના સવાલ. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? તો 943. ભારતીય સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ તરીકે ઉપયોગી આવે છે? તો ભારતીય ભાતીગળ સંસ્કૃતિ. આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો અનુસૂચિત જનજાતિ. સ્ત્રીલક્ષી કાયદાને મુખ્યત્વે કયા 3 વિભાગમાં વર્ગીકૃત કરાય છે? તો ફોજદારી, દીવાની અદાલત જે આપણી છે તે પ્રમાણે. પ્રભાવી જ્ઞાતિના માપદંડ કયા સમાજશાસ્ત્રીએ આપ્યા? તો એમ. શ્રીનિવાસે. રેડિયો પ્રસારણથી દેશનો કેટલો ભાગ આવરી લેવામાં આવે છે? તો 92% ભૌગોલિક ભાગ આવરી લેવામાં આવે છે. ક્રાંતિકારી આંદોલનની વિશેષતા કોણે દર્શાવી? તો હર્બર્ટ બ્લુમરે. DDOનું પૂરું નામ જિલ્લા વિકાસ અધિકારી. એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? તો અમેરિકા. ત્યાર પછી વિભાગ સી અને ડી. વિભાગ સી અને ડીનો સંપૂર્ણ વિડીયો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈએ. એ અને બીનું સોલ્યુશન કમ્પ્લીટ છે અને આ વિડીયોમાં આપણે જોયું. તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 12ના આજે પેપર આપીને આવેલા વિદ્યાર્થી સુધી મોકલો. થેન્ક યુ.